હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ભાવેશભાઈના વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો શું કરે છે અમારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, આપણે આજે કેવી સરસ મજાની જગ્યા પર આવી ગયા છીએ, મૈકી ગામે. મિત્રો, મૈકી ગામનો તાલુકો જામજોધપુર છે અને જિલ્લો જામનગર છે. મિત્રો, તે ઉપર ડુંગર વિસ્તારની ઉપર જે ખોડિયારમાં બિરાજમાન છે અને નીચેની સાઈડમાં મિત્રો સમૂહ લગ્ન છે. મિત્રો, 7 લાડલી દીકરીઓના સમૂહ લગ્ન છે. તે મિત્રો આપણે વિડીયો લેવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવેલું છે. જે આલેથ તીર્થધામ ખોડિયાર મંદિર મૈકી આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આ મૈકી ગામ છે ને મિત્રો, તમે જામજોધપુરથી જે સત્તાપર રસ્તા પર જે વચ્ચેની સાઈડમાં મૈકીનું પાટિયું પડે છે, ત્યાંથી તમારે સીધું અંદર આવેલું હોવાનું. ગામ બરોબર સીધું નીકળી જાવ, ગમે એને પૂછા કરી લેવા જે ખોડિયારમાંનું મંદિર કઈ જગ્યા પર છે. તે જગ્યા પર મિત્રો સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. તે જગ્યા પર આપણે આવ્યા છે મિત્રો. તો ચાલો તમને બધું બતાવું. મિત્રો, આ રીતની સમૂહ લગ્નની જગ્યા છે, તમે જોઈ શકો છો. અમુક વરઘોડિયા આવી ગયા છે અને અમુક હજી બાકી છે. તમે જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો, આ રીતનું કંઈક આયોજન ગોઠવેલું છે. મિત્રો, મૈકીજી ખોડિયારમાંનું મંદિર છે, તે આ તરફથી તમે જોઈ શકો છો મિત્રો. અહીંથી એમનામ સીધો આવીને આ તરફ રસ્તો જાય છે, તે ખોડિયારમાંનું મંદિરનો રસ્તો છે. સામે મિત્રો સરસ મજાનું આયોજન છે, ખોડિયારમાંનું બેનર મારેલ છે, તે જોઈ શકો. મિત્રો, વરરાજાની ગાડી શણગારેલી પડી છે, તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ, સરસ મજાની મિત્રો શણગારેલી ગાડી પડી છે, તમે જોઈ શકો છો. આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. ગાડીઓ શણગારેલી છે, તે પણ તમે જોઈ શકો છો. સામે મિત્રો આ તરફ કંઈક રમકડાવાળા અને જમ્પિંગવાળા પણ આવી ગયેલા છે, તે પણ તમે જોઈ શકો છો. મિત્રો, સેટ સુધી છે અને સામેની સાઈડમાં મિત્રો પણ રમકડાવાળાનું બધે સરસ મજાનું આયોજન છે, તે પણ તમે જોઈ શકો છો. ઠંડા પીડાવાળા પણ આવી ગયા છે. આ રીતનો કંઈક ખોડિયારમાંના મંદિરે જવાનો ગેટ છે, તમે જોઈ શકો છો. પટાંગણમાં મિત્રો સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન ગોઠવેલું છે. મિત્રો, બોધ જોઈ શકો. આલેથ તીર્થધામ ખોડિયાર મંદિર મૈકી આપનું હાર્દિક સ્વાગત છે. પાર્કિંગમાં રાખી દીધેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું મિત્રો ખેતરાળ વિસ્તારમાં સમૂહ લગ્ન રાખેલું છે. ભાઈ ભાઈ, બધા વાહન વ્યવસ્થિત કમ્પ્લીટ મિત્રો રહી ગયા છે, તમે જોઈ શકો છો. 4 વ્હીલર, ટ્રક બધું રહી ગયું છે મિત્રો. અને આ સાઈડમાં તમે જાઓ મિત્રો, બધા ખાણીપીણીવાળા, ફ્રૂટ સલાડવાળા મિત્રો, રમકડાવાળા બધા આવી ગયેલા છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું મિત્રો આયોજન કર્યું છે. તમે જોઈ શકો છો, સામેની સાઈડમાં ઉપર છે અને કંઈક મિત્રો આ બાજુની સાઈડમાં પણ ઉપર છે, તે પણ તમે જોઈ શકો છો. મિત્રો, ઘડી બે ઘડીમાં સામેની કેરી છે, એટલા માટે બધા રાહ જોઈને ઉપર છે. મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ. તો સમૂહ લગ્નની પટાંગણમાં તમે જોઈ શકો છો, જે ડુંગરાળ વિસ્તારમાં ખોડિયારમાં બિરાજમાન છે, તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ,
આ સમયના પટાંગણમાં મિત્રો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, તે તમે જોઈ શકો છો. અને મિત્રો અમરાપરથી આપણો એક મિત્ર અશોક કરીને ઘરો થઈ ગયો. શું કહે અશોક? રામ રામ. કેમ છે? મજામાં ને? શું કરે નક્કી? એને યાર ફોન તો કર હવે. ઢળાવો પીળી પીઠી છોડાવો વીરને બાદત ઢળાવો પીળી પીઠી બાદત ઢળાવો પીળી પીઠી છોડાવો. મિત્રો ગૌ સેવા સમિતિ કુતિયાણા હે, તમે જોઈ શકો છો. સરસ મજાના ભાઈ સેવા આપી રહ્યા છે. માતા બહેનો ભાઈઓ ગૌ ભક્તો મા ભગવતી ગાય માતાને માનતા હોય તો યથાશક્તિ ગૌ દાન કરતા જાઓ, ગૌ સેવા કરતા જાઓ, ગૌ માતાના આશીર્વાદ લેતા જાઓ. મિત્રો ગૌ સેવા એ જ આપણો પરમ ધર્મ છે અને મા ભગવતીને આપવું એ પુણ્યશાળી આત્માનું કામ છે. મિત્રો પ્રભુ દાન છે, ઈશ્વરી તત્વો છે. મિત્રો મા ભગવતી ગાય માતાના આશીર્વાદ લેવા એ પુણ્યશાળી આત્માનું કામ છે. તો યથાશક્તિ મા ભગવતીને માનતા હોય, ગાય માતાને માનતા હોય તો ફૂલની તો આપણી રૂપી જાદીની તો થોડી પણ આપ.
તમે જોઈ શકો છો આ રીતનો ભાઈ ક્રમ નંબર છે, માંડવા નંબર 1 છે તે તમે જોઈ શકો છો. આ માંડવા નંબર મિત્રો 2 છે. આવી રીતે મિત્રો ક્રમવાર 7 નંબર છે તમે જોઈ શકો છો મિત્રો. આ સમૂહ લગ્નના માંડવાનો તમે જોઈ શકો, સરસ મજાની મિત્રો વ્યવસ્થા ગોઠવેલી છે. ભાઈ આવતા કે બધું બધા ઓળખાય. આમ ધ્યાન રાખજે બીજી મિત્રો આપણે આ તરફ છે તે સમૂહ લગ્ન ચાલી રહ્યા છે અને આ તરફ તમે જો જય વેલનાથ પાણીનું બરફ છે તે તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાની આ લોકો બધા સેવા આપી રહ્યા છે તે તમે જોઈ શકો છો. ભાઈ ચાલો આપણે પણ પાણી પીવા માટે જઈએ. સમૂહ લગ્નમાં મિત્રો આ બહેનો તમે જોઈ શકો છો જે શરબતની સેવા આપી રહ્યા છે તે તમે જોઈ શકો. ભાઈ સરસ મજાની આ ભાઈઓ તથા બહેનો સેવા આપી રહ્યા છે મિત્રો. આ ભાઈઓ પણ પાણીની સેવા આપી રહ્યા છે તે તમે જોઈ શકો. ભાઈ ધન્યવાદ દેવો જો તમને બધાને. આ તરફ મિત્રો ચાની પણ સગવડ છે તમે જોઈ શકો. બધા ચા પાણી પણ પીએ છે. ભાઈ મિત્રો આ સમૂહ લગ્નમાં 7 લાડલી દીકરીઓના સમૂહ લગ્ન છે અને સામેની સાઈડમાં આપણે મિત્રો જ્યાં તમને મેં બતાવ્યું તો આપણે જે ચા પાણીનું પેન્ટિંગ છે ત્યાં તમે મિત્રો સાથે મિત્રો શરબત પણ છે. આગળની સાઈડમાં મિત્રો ચા પાણી છે અને આ બાજુ શરબત છે. ઘણા ભાઈઓ તથા બહેનો તમે જોઈ શકો મિત્રો ચા પાણી શરબત પીએ છે. મિત્રો આ જગ્યા પણ થોડીક ઠંડી હવા પણ આવે છે અને અંદરની સાઈડમાં મિત્રો સમૂહ લગ્નમાં થોડીક ગરમ જેવી આવે છે એટલા માટે બધા આ જગ્યા પર આવી રહ્યા છે. તમે જોઈ શકો બધા બેઠા છે. જો મિત્રો બધા બેઠા છે. સરસ મજાની જગ્યા છે મિત્રો. હવા પણ મિત્રો ઠંડી આવે છે એટલા માટે મિત્રો આપણે પણ થોડી વાર અહીંયા ઊભા રહી ગયા મિત્રો. વરરાજા અને કન્યા બંને માંડવા પર આવી ગયા છે તમે જોઈ શકો છો. અને એની સાથે આવેલા જાનિયા અને માંડવિયા ભેલાભાઈ રાજાભાઈ મહેકી એમાં લગ્ન વિધિ થઈ રહી છે ત્યાં ગરબા અમુક જગ્યાએ માણસો ભેગા થયા હોય એટલે એક રૂપિયો આપતા હોય ને તોય પણ રાખણી પાંચ છે એટલે આજે આ દુનિયા મનુષ્યરા લખમણ ચનાભાઈ
લખમણભાઈ ચનાભાઈ કુડેચા. મિત્રો આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. તો સામે મિત્રો આપણે સરસ મજાનું રસોડું ચાલી રહ્યું છે. મિત્રો જોરદાર તમે જોઈ શકો ઝાડવા છે, તેમની નીચે જમણવાર રાખેલું છે. સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવ્યું છે. ચાલો મિત્રો આપણે જે રસોડા મિત્રો તમે આ રીતનું કંઈક જોઈ શકો છો, જે આ દેશી ચૂલા ઉપર બધી રસોઈ બનાવવામાં આવી છે. ભાઈ મિત્રો દેશી ચૂલાની રસોઈ એટલે એમાં મિત્રો મીઠાઈ હોય કાંઈ ઘટે જ નહીં. મિત્રો જોઈ શકો છો સરસ મજાની મિત્રો દેશી ચૂલાની બધી રસોઈ બનાવી છે. ભાઈ સરસ મજાનું મિત્રો આજે ખીબું સરસ મજાની મિત્રો દાળ બનાવેલી છે. મિત્રો જગ્યા પર બટેકાની સબ્જી બનાવેલી છે. ભાઈ સરસ મજાની મિત્રો દેશી ચૂલામાં રસોઈ બનાવી છે. સ્વયંસેવકો પણ મિત્રો સારી એવી સેવા આપી રહ્યા છે બધે તમે જોઈ શકો છો. ભાઈ મિત્રો આ રસોડાની અંદર બધો કાચો માલ પડ્યો છે તે તમે જોઈ શકો છો. ભાઈ આ મિત્રો ટ્રેક્ટરની મોટી ટોલી છે, એની અંદર તમે જોઈ શકો મિત્રો ગાંઠિયા ભર્યા છે. ભાઈ સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવ્યું. આ ટ્રેક્ટરની ટોલીમાં મિત્રો જે બુંદીનો પ્રસાદ ભર્યો છે તમે જોઈ શકો છો. ભાઈ આ તરફ મિત્રો તમે જોઈ શકો છો બધી વાનગીઓ ટેબલ પર ગોઠવાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો. ભાઈ આ લોકો બધે સરસ મજાની મિત્રો સેવા આપી રહ્યા છે. ખૂબ ધન્યવાદ. ભાઈ આ મિત્રો બીજું કાઉન્ટર છે તમે જોઈ શકો છો. સરસ મજાનું આ લોકો આ ભાઈઓ બધે સેવા આપી રહ્યા છે. ભાઈ ખૂબ તમારો મિત્રો ધન્યવાદ. મિત્રો આ બધું પટાંગણ જમણવાર માટેનું છે તમે જોઈ શકો છો. સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવ્યું છે, બહુ જબરદસ્ત આયોજન ગોઠવ્યું છે. ભાઈ સરસ મજાની મિત્રો ઝાડવા છે, છાંયો પણ છે. બધા લોકોને જમવા બેસવાની બહુ સરસ મજા આવશે. આયોજન મિત્રો જમણવારનું તમને મેં બતાવ્યું મિત્રો, બહુ સરસ મજાનું બહુ જબરદસ્ત આયોજન છે તો તમે જોઈ શકો. ભાઈ જમણવારની મિત્રો એડજસ્ટ બાજુમાં પણ મિત્રો પાણીની સુવિધા સારી છે, પીવાનું પાણી છે, નળ પણ સરસ મજાના મૂકેલા છે. આ તરફ મિત્રો જમણવારની એડજસ્ટ બાજુમાં તમે જોઈ શકો છો નાળિયેરીના છાંયા સરસ મજાના છે. તમે જોઈ શકો બધા વડીલો મિત્રો છાંયાની મજા માણી રહ્યા છે તો તમે જોઈ શકો. મિત્રો આ જગ્યા પર તમે જોઈ શકો છો થોડો પર્યાવરણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આપણે જે સેટી પલંગ કબાટ છે, રાજલું છે, સેટી પલંગ પણ છે, સેટી પેટી ઉપરની સાઈડ ઓછી કાપ્યા છે. મિત્રો એટલી જ વસ્તુ ખુલ્લી રાખવામાં આવી છે, પણ જાજી વસ્તુ ખુલ્લી રાખવામાં નથી, જેથી કરીને જેને દેવાનું હોય ને તે લોકોને બહુ મહેનત ના પડે ભરવામાં, એટલા માટે મિત્રો આટલો પર્યાવરણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો જે બહેનોનું જમણવાર ચાલુ થઈ ગયું છે. ભાઈ સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવ્યું છે. ભાઈ મિત્રો 3 કાઉન્ટર ગોઠવેલા છે કે તમે જોઈ શકો છો. બહેનો માતાઓ પ્રસાદી લઈ રહ્યા છે કે તમે જોઈ શકો છો. ભાઈ મિત્રો તમે જોઈ શકો આ તરફ પણ આ ભાઈઓ બધા સરસ મજાની મિત્રો સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો. ભાઈ આ તરફ મિત્રો સપ્લાય માટે ચાલુ છે. આ ભાઈઓ બધા સરસ મજાની સેવા આપી રહ્યા છે. મિત્રો આ જમણવારના રાઉન્ડમાં સરસ મજાનો મિત્રો ઠંડો એવો પવન આવી રહ્યો છે. મિત્રો ઘડિયાળમાં પણ મિત્રો 10:30-11 જેવું થવા આવ્યું છે. મિત્રો જમણવાર ચાલુ થઈ ગયું છે. મિત્રો સરસ મજાની બધા લોકો સેવા આપી રહ્યા છે. સરસ મજાનું મિત્રો જમણવાર ચાલી રહ્યું છે જે તમે જોઈ શકો છો. ભાઈ અમુક ગાળા નીચે જમવું છે, અમુક જે ઝાડવા નીચે બેઠા છે મિત્રો. સરસ મજાની જગ્યા છે તમે જોઈ શકો છો. ભાઈ આ તરફ મિત્રો મોટો એવો પાણીનો ટાંકો છે, ફરતા મિત્રો ગ્લાસ રાખી દીધા છે. સરસ મજાનું મિત્રો પાણી પીવા માટેનું સ્થળ છે, સરસ મજાની જગ્યા છે. ભાઈ સરસ મજાનું મિત્રો તમે જોઈ શકો પાણી આવી રહ્યું છે. ભાઈ સ્વયંસેવકો પણ સારી એવી સેવા આપી રહ્યા છે. આ તરફ મિત્રો જે ટ્રેક્ટરની ટોલીમાં 2 મોટી ટાંકી પડી છે તે પણ મિત્રો પીવાના પાણીની છે. સાઈડમાં ગ્લાસ પીડા છે તે પણ તમે જોઈ શકો. ભાઈ મિત્રો સરસ મજાનું મિત્રો જમણવારનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો.
આ સાઈડનો મિત્રો રસોડું છે તે પણ તમે જોઈ શકો છો. બેઠા છે ને એ બેન ને કયો બેન તમે પડખે બેઠા છો ને એને કહેજો હાલો જમવા જાય, હાલો જમવા જાય. એક બેન બીજા બેન ને અને વેલદાન દાદાના મેસેજો ભાઈ તો છેલ્લી વાત છે ભજન દળિયા વેલદાન બદલે પૂરી તમારી વ્યક્તિ છે. વેલદાન દાદાને પકડી આવીને અને निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा સર્વકાર્યેષુ સર્વદા. મૈત્રી આલેશ ધામ અને સમૂહ લગ્ન જેવા સારા એવા પ્રસંગ થતા હોય તે નિમિત્તે આજે આપણે બધા મળ્યા છીએ. આપણા સમાજના અગ્રણીઓ, આપણા સમાજના વડીલો, માતાઓ, બહેનો બધા જ્યારે આ પ્રસંગે હાજર છે ત્યારે હું આપણા સમાજના સંત શ્રી વેલનાથ બાબુની જય કે આપણું મૈત્રી નહીં આજુબાજુના ગામડા સાંભળે ને એટલા ઊંચા સ્વરે બધા બોલજો, બોલો શ્રી વેલનાથ બાબુની. કહેવાય કે પાપા કા પ્યાર ઓર માँ કા લાડ. પાપા આપણા સમાજને આગળ લઈ જવા માટે મારા 3 સ્લોગન છે. આગળ લઈ જવાનું સારું. જુનાગઢ કેવલ બિલ ના લેતા કાંઈ વાંધો નહીં. સાંભળે તમે એસએમડાની આગળ આવી હા ઓય ભાઈ તમે આવી બાપા આવી ગયો ભાઈ નહીં નડતા હતા હાલો સાહેબ આવી જાઓ લઈ લો ગમે ધન્યવાદ. હા બાપાને મિત્રો આપણે સમૂહ લગ્નની એક જસ્ટ બાજુમાં આપણે ઊભા છે, તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ ભાઈ સરસ મજાના મિત્રો સમૂહ લગ્ન ચાલી રહ્યા છે. અને મિત્રો તમે ફરતું જવું તો વાડી વિસ્તાર જ છે બધું, અને ડુંગરાળ સાઈડ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ તરફ પણ મિત્રો જે ડુંગરાળ વિસ્તાર છે, અને સામે મિત્રો તમે જુઓ તો ખોડિયાલમાનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. જે સામે ઉપર છે તે ખોડિયાલમાનું મંદિર છે. જે મિત્રોના મંદિરથી જે મિત્રો આયોજન આ બધું ગોઠવવામાં આવ્યું છે મિત્રો. મિત્રો જે આપણે સામેના સાઈડમાં જે મંદિરના તાળા નાખેલા છે તે સાઈડમાં મિત્રો ઝીણા ઝીણા ફુવારા પદ્ધતિ ગોઠવેલા છે. ચાલો મેં તમને બતાવું મિત્રો. એકદમ મિત્રો ફુવારા ટાઈપ જો ને ઠંડી ઠંડી હવા આવે છે મિત્રો. સરસ મજાનું મિત્રો આયોજન છે. જો સામે મિત્રો ફુવારા ટાઈપ જેવી જે નળીઓ ફિટ કરેલી છે તે ફુવારા મિત્રો ચાલુ જ છે, તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ મિત્રો તમે આ તરફ જોઈ શકો છો કે ભાઈઓનો જમણવાર પણ ચાલુ થઈ ગયું છે, તે તમે જોઈ શકો છો. અને બીજી પાંગત મિત્રો બીજું કાઉન્ટર ઓલા બાજુ ચાલુ છે, બીજું કાઉન્ટર વાં ચાલુ છે. સરસ મજાનું મિત્રો જમણવાર ચાલુ થઈ ગયું છે. અમુક બહેનો પણ હજી પ્રસાદી લે છે, જમણનું પણ જમણવાર ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મિત્રો બુફે ટાઈપ જેવું છે, જે વડીલો માણસો જે કોઈ પણ થાળી લઈને મજા આવે એ રીતે ગમે તે જગ્યાએ પણ બેસી જાય. સરસ મજાનું મિત્રો આયોજન ચાલી રહ્યું છે, જે તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ મિત્રો ઝાડને છાંયા બધા લોકો જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું પવન આવી રહ્યો છે. ભાઈ ભાઈ બધાને અનુકૂળ આવે રીતે જમે છે આનંદથી. એક જગ્યા અવેડા ટાઈપ જેવું છે મિત્રો, જે બધાને થાળી ઉટકી આ તરફ રાખી દેવાની છે, જે તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. કોઈ અવકાશ નથી કરતા. ફરી એક વખત જોરદાર તાલી બજાવો. ના તાલી પણ બાજુવાળા છે, બાજુવાળા કેટલા લેના ત્યાં વરખોડી આવો આપણે શિવાભાઈ સંગીતિયા દર વખતે આપણે અહીંયા સમૂહ લગ્નમાં ચા પાણી અને શરબતની સેવા આપે છે. હાલો બે મજા ધન્યવાદ.
વાહ મોદીના માણસો હે સમજ્યા ને એટલે અમારું નહીં દે કા ગુરુભાઈ કે મોદી વાળા છે ને એટલે અમારું નહીં દે આ સમૂહ લગ્નમાં આજે આ ટ્રીપની સુવિધા કરી છે બાપુ અને રમેશભાઈ અને ખરેખર એની ટીમે ધન્યવાદને પાત્ર છે રાહુલભાઈ છે ને હા ધન્યવાદ રાહુલભાઈ અમારે ત્યાં ક્યાંક લઈને આવજો હા હવે એક નાની એવી સૂચના છે અહીંથી કે સવારે અહીંયા બધા વરઘોડિયા 9 વાગે આવ્યા તમે આ જયારે ફોર્મ ભરવા આવો છો અહીંયા મિત્રો વિદાય ટાણું થઈ ચૂક્યું છે એટલા માટે જાનું પણ હવે બસ ટૂંક સમયમાં રવાના થવું થઈ રહી છે જોઈ શકો છો બધા ભાઈ તમે જોઈ શકો મિત્રો જે વરરાજાની ગાડી રવાના થઈ ચૂકી છે તમે મિત્રો વરરાજાની ગાડી પડી છે તે પણ રવાના થઈ રહી છે તો તમે જોઈ શકો છો માણસો પણ મિત્રો બધા હવે ઘર તરફ રવાના થઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો હવે અંત સમય પણ આવી ગયો છે લગ્ન સમાપ્ત થઈ ગયો છે તમે જોઈ શકો છો બધા રવાના થઈ ગયા છે મિત્રો જાનું બધી રવાના થઈ ચૂકી છે હવે પબ્લિક પણ તમે જો સમૂહ લગ્નના જે ગાળા છે તે પણ હવે ખાલી થવા માટે આવ્યા છે પબ્લિક પણ હવે થોડીક છે જાનું પણ મિત્રો રવાના થઈ ગઈ છે તો મિત્રો સરસ મજાનો તમને સમૂહ લગ્નનો વિડીયો બતાવ્યો મૈકી ગામે જે ખોડિયાલમાંના મંદિરની નીચેની સાઈડમાં જે વિડીયો આપણે સમૂહ લગ્નનો સરસ મજાનો બનાવ્યો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરી નાખજો સામેનું મિત્રો સ્ટેજ છે તો તમે જોઈ શકો બાય તો મિત્રો કોમેન્ટમાં જરૂર ખોડિયારમાં લખજો તો બધાને જય ખોડિયારમાં.